ધારીના વેપારીઓ ગટરના ગંધાતા પાણીથી થયા ત્રાહિમામ। ધારી નગરપાલિકાને બેદરકારીથી વેપારીમાં રોષ ફાટી નીકળ્યો છે। મેઇન બજારમાં ગટરો ઉભરાતી નજરે પડે છે અને ગટરનું ગંદુ પાણી રોડે તો રોજ માટે સ્થાયી થયું છે, પણ હવે તો દુકાનોમાં પાણી ઘૂસવા માંડ્યા છે ને નગરપાલિકાને ફરિયાદો કરીને થાકી ગયા છે, તો પણ કોઈ નિરાકરણ ન આવે પણ નગરપાલિકાના માણસો આવીને આશ્વાસન આપીને જતા રહે છે। હવે તો કોને ફરિયાદ કરવી? સરકાર શ્રી સ્વચ્છતાની ખાલી વાતો જ કરે છે તે ધારીની જનતા જણાવી રહી છે। રિપોર્ટર હુસેન સંધાર, ધારી। સંજયભાઈ, શું પ્રશ્ન છે? આ ગટરનું કિશોરભાઈનેથી પાણી આવે છે, સામેથી પાણી ભરાય ને મારી દુકાન પાસે ભરાય કાંઈ કેટલા સમયથી તમે ઘણા સમયથી રજૂઆત કરેલી છે? હા ભેગું છો। કોને કરેલી? હું બિપિનભાઈ, ડૉક્ટર, પછી આ કિશોરભાઈ અને ટીંકુ ઘંટીવાળો બધા હારેજીને ઘણી વખત અરજી આપેલી। તો કોઈ નથી આવતું એમ? આવે સાફ કરે પાછું બેસી પછી પાછું એનું ઓકે, શું પ્રશ્ન છે? આ રોજ પાણી ગટરનું બહાર નીકળે છે, કેટલા સમયથી છે? ઘણા સમયથી નીકળે છે। નક્કર કાર્યવાહી થાય છે વધારે સારું। રજૂઆત કરેલી છે તમે? રજૂઆત અહીંયા રૂબરૂ ઓલા ભાઈ નીકળે છે, પિન્ટુભાઈ એને કેવી ઘણી વાર એ કહે છે કે પાઇપ ને બધું સરખું થાય ત્યારે ઉપરથી થાય છે એન્જિનિયર પાસે। હા,